મને તો સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા, ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ લેજા. હું શું કહું, મને કઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી. તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? ગાંડો માણસ તો કઈ બી કરે. એટલા મારીશ ને હું તમને, એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો. અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ. આવું ખોટું બોલ ના કર્યો. મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કોદા કર્યું એવું? પારુલ, તારી ખરાબ આદત છે. મને હે ને ગુસ્સો જલ્દી આવી જાય. કેવી વાત ઉપર? બસ આવી વાત ઉપર તમે કડવો અહેસાસ કરો ને એ મને નહીં ગમતું. પણ ના પાડી દેવાય ને, મારવાનું શું શરૂ થઈ માં? કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો. લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હશે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું. શું દાંત કાઢો છો મગજ વગરના? આમ તો આખા ગામનું જોર છે. આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ? અમારા ઓટા તો જબરા ચડાવો છો ને. અરે યાર, રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. હું શું કહું, હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા. એનું કારણ શું? એનું કઈ કારણ નહીં, મને ગુસ્સો જ નહીં આવતો. ના, કંઈક તો કારણ હશે ને. તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જરા મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો, એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું. આમ જો પારુલ, શું હે? વાળ કે પૈન આવ્યો લાગો ને તારે કરતા 10 વર્ષ નાનો. હા તે ટકો કરે ને આવતો ને તો નાના છોકરા જેવા લાગે. હું તો ખાલી તને કહું વાળ કપાઈને આવ્યો તું. તમે કેવું હોય?